કોઈ પદાર્થની ઈચ્છા ન હોય આંખની. આ પંચ જ્ઞાનેન્દ્રિયોની વાત ચાલે છે કે હવે ઇન્દ્રિયો જ્યારે સત્સંગી થશે ને ત્યારે આપણે 50% સત્સંગી ગણાશું. તો પહેલા નંબરમાં આવે છે આંખ. આંખ જ્યારે સત્સંગી થાય ત્યારે ભગવાનનું દર્શન, ભગવાનના સંતોનું દર્શન, એના સિવાય કંઈ ઈચ્છે નહીં. તો આપણે આપણા આત્માને અંતરદ્રષ્ટિ કરીને પૂછીએ કે ભગવાન સિવાય હજી કેટલી વસ્તુ પદાર્થ જોવામાં લાલસા રહે છે. જો ભગવાન સિવાય જેટલી પણ ઈચ્છા રહેતી હોય બીજું જગતનું પદાર્થ જોવાની, તો એટલી આપણી આંખ કુસંગી છે. એક ગુરુજી પાસે એમના શિષ્યો બેઠેલા. હવે 8-10 શિષ્યો બેઠેલા અને ગુરુજી એક સવાલ કર્યો કે સવાર પડ્યું કોને કહેવાય? એક સંત એના શિષ્ય, ત્યાગી વર્ગના શિષ્યો બેઠેલા, એને પ્રશ્ન કરે છે કે સવાર થયું કોને કહેવાય? તો જે ગુરુજીની સામે 8-10 શિષ્યો બેઠેલા હતા ને, એ બધા શિષ્યોએ, એક શિષ્યએ એવું કહ્યું કે ગુરુદેવ, જ્યારે કુકડો બોલે ત્યારે સવાર પડ્યું કહેવાય. આમાં તમે બધાએ સહમત થશો કે સાચી વાત છે, કુકડો બોલે ત્યારે સવાર પડ્યું કહેવાય. બીજા શિષ્યોએ કહ્યું કે ગુરુદેવ, જ્યારે એટલું ઉજાસ, એટલો પ્રકાશ પથરાય કે આ ઝાડ છે અને આ માણસ છે, આટલો ભેદ જ્યારે જણાય ત્યારે સવાર થયું ગણાય. ત્રીજા શિષ્યએ કહ્યું કે ગુરુ મહારાજ, આ ઝાડ છે ને આ માણસ છે એ તો ખરું, પણ આ માણસ સ્ત્રી છે કે પુરુષ એ જ્યારે સ્પષ્ટ દેખી શકાય એટલું પ્રકાશ જ્યારે પથરાય ત્યારે તેને પ્રભાત થયું ગણાય. ચોથા શિષ્યએ કહ્યું કે ગુરુદેવ, આ ઝાડ છે એ તો બરાબર, પણ આ ઝાડ છે તે લીમડાનું છે કે પીપળાનું એ બરાબર સ્પષ્ટ ભેદ જણાય એટલું જ્યારે અજવાળું પથરાય ત્યારે તેને પ્રભાત થયું ગણાય, ત્યારે સવાર પડ્યું કહેવાય. હવે આવી રીતે જ્યારે જવાબ આપ્યા ને, એટલે પેલા ગુરુજી જે સંત, એની આંખમાં અશ્રુ આવી ગયા. બધા શિષ્યોએ હાથ જોડ્યા કે કેમ ગુરુદેવ તમારી આંખમાં આંસુ આવ્યા? આન્સર આપવામાં અમારી કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો ને આપ જ અમને બતાવો કે સવાર પડ્યું ક્યારે કહેવાય. ત્યારે પેલા ગુરુજી કહે છે કે બેટા, સવાર પડ્યું એને કહેવાય કે આ સ્ત્રી છે અને આ પુરુષ છે એવો ભેદ નહીં, પણ સ્ત્રીને માટે એક પુરુષને છોડી અને તમામ પુરુષો, ભાઈ બાપ અને દીકરો જ્યારે દેખાય, અને પુરુષને માટે પોતાની એક સ્ત્રીને છોડી તમામ સ્ત્રીઓની અંદર મા, બેન અને દીકરી જ્યારે દેખાય ત્યારે સાચું પ્રભાત થયું ગણાય. બાકી ઘોર અંધારું નરક છે ને ઘોર અંધારી રાત્રિ છે. હવે આપણે વિચાર કરીએ કે આપણી આંખ કેટલી સત્સંગી થઈ છે. સત્સંગનો એક પ્રસિદ્ધ ઇતિહાસ છે. એવા એવા હરિભક્તો થઈ ગયા સત્સંગમાં કે જેના ઘરે પોતાની સાડી આવ્યા હોય મહેમાન તરીકે, અને 8 દિવસ થઈ જાય તો એ ભગતને ખબર નથી હોતી કે આ મારા સાડી ઘરે આવ્યા છે. રોજ પીરસવા જાય જમવા ટાઈમે, તેમ છતાં એને ખબર નથી કે મારા ઘરે કોણ મહેમાન આવ્યું છે. એ કેટલી એની દ્રષ્ટિ, કેટલી એની નજર જે નિયમમાં હશે અને સંયમિત રાખી શકતા હશે. તો આપણે આપણી જાતને પૂછીએ કે આપણી દ્રષ્ટિ આવી નિયમમાં છે? આટલો સંયમ આપણી દ્રષ્ટિમાં છે કે નથી? જોગીદાસ ખુમાણનું બારવટિયું પૂરું થયા પછી ભાવનગરના મહારાજાએ જોગીદાસ ખુમાણને આમંત્રણ આપ્યું, અને જોગીદાસ ખુમાણ ગયા ને એના માનમાં ભાવનગરના રાજાએ મહેફિલ રાખી. નર્તકીઓને નૃત્ય કરવાનું જ્યારે આદેશ થયો ને નર્તકીઓ નૃત્ય કરવા માંડી, દારૂની પ્યાલીઓ પીવાની શરૂ થઈ, અને ત્યારે જેમ જેમ નૃત્ય આગળ વધતું ગયું તેમ તેમ જોગીદાસ ખુમાણની આંખોમાંથી આંસુ પડવા માંડ્યા. ભાવનગર રાજા જોઈને ઝબકી ગયા કે આ શું? બોલે જોગીદાસ, તારા માનમાં, તારા આમંત્રણને માન આપી અને મેં આ મહેફિલ રાખી અને તારી આંખોમાં આંસુ?
ત્યારે જોગીદાસ ખુમાણ કહે છે કે મહારાજા આંસુ એટલે છે કે આ બેન દીકરીઓને જ્યારે નાચ કરતા જોઉં છું ને મને દુઃખ થાય છે. ત્યારે પેલા ભાવનગર રાજા એવું કહે છે કે જોગીદાસ, આ ક્યાં બેન દીકરીઓ હતી? આ તો વેશ્યાઓ છે, આ તો નૃત્ય કરનારી વરાંગનાઓ છે. આમાં થોડી બેન દીકરીની ભાવના હોય, આ તો એનો ધંધો કહેવાય. અને ત્યારે જોગીદાસ ખુમાણ એવું બોલ્યા છે કે મહારાજા માફ કરજો, હું દરેક સ્ત્રીની અંદર મારી બેન દીકરી અને માની ભાવનાથી જોઉં છું ને એટલે મને દુઃખ થાય છે. મારા માનમાં જો આવી મહેફિલ રાખી હોય ને નૃત્ય મારા માનમાં થતું હોય તો પ્લીઝ મહેરબાની કરીને નૃત્ય બંધ કરો, મારાથી જોયું નથી જાતું. વિચાર કરો, એક બારવટિયાની દ્રષ્ટિ આટલી સંયમી હોય તો સત્સંગીની ન હોવી જોઈએ? જ્યારે ભગવાનના સંબંધ વિનાના જેટલા પણ દ્રશ્યો જોવાશે ને એટલી આપણી દ્રષ્ટિ અસંયમિત બનશે. તો આપણી આંખ ક્યારે સત્સંગી થશે? હજી આપણે પૂરેપૂરી દ્રષ્ટિ સત્સંગી કરી નથી રહ્યા એટલે આપણે ફાલતુ દ્રશ્યો જોવાની અંદરથી ઉત્કંઠાઓ જાગે છે, અપેક્ષાઓ જાગે છે, ટીવી સિરિયલો જોવાની ઈચ્છા થાય છે. આંખને સંયમમાં રાખવી, જેમ કે ટીવી સિરિયલ જોવાની કોઈની આદત હોય, પિક્ચર જોવાની, એક એપિસોડ ચૂક્યા તો મજા ના આવે, ચેન ન પડે અને બળતરા થયા રાખે કે એક હપ્તો મારો નીકળી ગયો, જોવાનું નહીં. તો આ છે આંખનું કુસંગીપણું. એક ગામમાં નાનું એવું ગામડું, ત્યાં કને અમે સત્સંગ કરાવવા માટે ગયેલા અને ચાતુર્માસમાં કથા રાખેલી. તો 3 કલાક કથા, 3 થી 6, પણ એમાં બધા લગભગ 40 વટાવી ગયેલા, 40 થી ઉપરની ઉંમરના જ બહેનો સભામાં આવે, એનાથી નાના કોઈ હોય જ નહીં. અને જ્યારે કલાકની સભાનું આયોજન હોય, રાત્રિ સભા, તો મંદિરમાં બધાએ 5-15 થી કરીને 30-35 સુધીની ઉંમરના બહેનો હોય. ત્યારે એક પ્રશ્ન કર્યો કે તમે બધાએ કથામાં કેમ નથી આવતા? સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું કે નિત્ય સંત સમાગમ કરવો. ત્યારે તમારા જેવા એડવાન્સ બહુ જે ભણેલા હોય ને એવા અમુક બહેનોનો એવો જવાબ મળ્યો કે બાઈ અમે સમાગમ કરીએ છીએ ને. 3 કલાક અમારા ગામમાં એક બાઈ આવ્યા છે, એનો સમાગમ કરીએ છીએ 3 કલાક કન્ટિન્યુ. અમારા બાયુ સાથે હતા, બધા વિચારમાં પડી ગયા કે આ ગામમાં બીજા કયા બાયુ આવ્યા છે જેનો તમે સમાગમ કરો છો ને એ 3 કલાક કન્ટિન્યુ તમે સમાગમ કરો છો. ત્યારે પૂછ્યું કે આ કોનો સમાગમ? ત્યારે કહે છે ટીવી બાઈ. વિચાર કરો તમે, ટીવી ઘરે છે તો એની સામે પિક્ચર હાલતું હોય તો 3 કલાક આંખનું મટકું ભરવું પડે ને તો એમ થાય કે કાંઈક દ્રશ્ય હાલ્યું જશે. એટલો ઇન્ટરેસ્ટિંગ એ વિષય હોય કે જેમાંથી કોઈ કામ માટે બોલાવે ને તો ઊભું ન થઈ શકાય. કોઈ ચાય કરવાનું કહે ને તો તમે કરી લ્યો એવો જવાબ આપી દેવાય. કોઈ મહેમાન આવ્યું હોય તો એમ થાય કે અત્યારે ક્યાં આવ્યા. એક ભાઈના ઘરે ચોરી થઈ એટલે ફરિયાદ નોંધાવી. તો પોલીસે ફરિયાદ હાથમાં લીધી. તપાસ કરતા એ પરિવારને બોલાવીને પૂછ્યું કે ભાઈ શું વસ્તુ ગઈ તમારી? ત્યારે પેલા ઘરના સભ્યો કહે છે કે બધી વસ્તુ ઘરમાંથી ગઈ. તો બચ્યું શું? ત્યારે પેલા લોકો કહે છે કે કાંઈ નહીં, બધું ગયું એક ટીવી સિવાય. એટલે પ્રશ્ન થાય કે ટીવી કેમ બચ્યું? ત્યારે કહે છે કે આખો પરિવાર ભેગો મળી અને ટીવી જોતું હતું એટલે એ રહી ગયું, બાકી બધું ગયું. હવે આટલી એકાગ્રતા મંદિરમાં જ્યારે દર્શન કરતા હોઈએ ત્યારે જળવાય છે. વચનામૃતમાં મહારાજે કીધું ખિસકોલીનું દ્રષ્ટાંત આપીને કે ખિસકોલી બોલે એની સાથે એનું પૂંછડું ઊંચું થાય. એમાં આપણે દર્શન કરતા હોઈએ અને બાજુમાં કોણ આવ્યું, કોણ ગયું, કોણે કેવી સાડી પહેરી છે, કોણ કેવું રૂપાળું છે, કેના કેવા વાળ છે, આ બધું જ્યારે જોવાતું હોય તો મહારાજ કે એને ખિલકોડીઓ ભગત કહેવાય, સાચો ભગત કહેવાય નહીં.
હવે આપણે ભગવાનની સામે બેઠા અહીંયા ત્યારે પણ જો દ્રષ્ટિ નિયમમાં ન રહેતી હોય તો પછી 100% સત્સંગી થવામાં તો આંખને કેટલી તકલીફ પડશે. પૂરેપૂરી આંખ સત્સંગી થશે ત્યારે આંખ સત્સંગી થઈ કહેવાય. ત્યાર પછી આવે છે વાણી. જીભ કેટલી પવિત્ર છે, જીભ કેટલી સત્સંગી થઈ છે. આ ઇન્દ્રિયોની વાત ચાલે છે. બધી ઇન્દ્રિયો સત્સંગી હશે ત્યારે આપણે 25% થી આગળ જઈ શકશું. હવે વાણી એટલે જીભ. તો આપણી આ જીભથી કેવા શબ્દો બોલાય છે એના ઉપર આધાર છે કે આપણી જીભ કેટલી સત્સંગી થઈ છે. તો જર્મનીમાં એક મોટા તત્વચિંતક થઈ ગયા અને એ મોટા રેસ્ટોરન્ટમાં જાય અને નાસ્તો કરવા બેસે એટલે સોનાનો સિક્કો ટેબલ ઉપર મૂકે અને નાસ્તો પાણી કરીને પાછો ખિસ્સામાં મૂકીને હાલતા થાય. આ રોજનો એનો ક્રમ. એટલે વેટરો બધા વિચાર કરે કે આ કોઈ મોટી હસ્તી લાગે છે, કોઈને દાન પુણ્ય તો કરતા નથી, ખાલી સિક્કો દેખાડવા માટે રાખે છે, તો આનું કારણ શું હશે? અને પછી એક વખત કોઈ એકાદ વેટરે હિંમત કરી અને પૂછી લીધું કે શેઠ, તમે બહુ મોટા છો, દાનવીર દાતાર લાગો છો, પણ એક પ્રશ્ન નથી સમજાતો. તમે ઘણા સમયથી અહીં કને ચાય નાસ્તો કરવા આવો છો, પણ આવી અને તરત તમે નાસ્તો કરો છો ત્યાં સુધી ટેબલ ઉપર સોનાનો સિક્કો રાખો છો અને પાછા ખીચામાં મૂકી દો છો, આનું કારણ નથી સમજાતું. ત્યારે પેલા ભાઈ કહે છે કે હું એકદમ ઉદાસ થઈ, નારાજ થઈ, હતાશ થઈને પાછો મૂકું છું ખીચામાં. કેમ નારાજ થઈને? એટલે પેલા ભાઈ કહે છે, તત્વચિંતક કહે છે કે હું જ્યારે નાસ્તો કરવા બેસું છું ત્યારે નક્કી કરીને આવું છું કે આ રેસ્ટોરન્ટમાં જો કોઈ પોતાને મોઢે ભગવાનની વાત કરે, સત્સંગની વાત કરતું હોય, આત્મા પરમાત્માની વાત કરતું હોય, આવી કોઈ જગ્યાએ ચર્ચા થતી હોય તો એને મારે આ સોનાનો સિક્કો ગિફ્ટ કરવો. પણ હું વર્ષોથી જોતો આવું છું, અહીંયા સ્ત્રી પુરુષોના પ્રશંસાની તારીફની વાતો થાય છે, ભોજનની વાતો થાય છે, જગત સંબંધી જ વાતો થાય છે, પણ અદ્યપી સુધી મેં ક્યારે આ રેસ્ટોરન્ટમાં આત્મા પરમાત્માની કે સત્સંગની વાત ક્યારે સાંભળી નથી ને એટલે નારાજ થઈને સિક્કો પાછો ખીચામાં મૂકી દઉં છું. હવે સત્સંગની વાતો ક્યાં સાંભળવા મળે? ટીવી સિરિયલના શો ચાલતા હોય ત્યાં, મંદિરમાં મળે, પણ ત્યાં જવાનો ટાઈમ નથી. તો આપણી જીભ કેટલી વખત ભગવાનનું સ્મરણ લે છે ને કેટલો સમય સ્મરણ વિનાનો જાય છે, આની ગણતરી કરશું ને ત્યારે જીભ સત્સંગી થશે, ત્યારે વાણી છે એ સત્સંગી થશે. હવે દ્રષ્ટિ સત્સંગી થયા પછી વાણી સત્સંગી ક્યારે થઈ કહેવાય? તો આપણી જીભથી કેટલા ભગવાન સંબંધી શબ્દો બોલાય છે, કેટલા ભગવાન સંબંધી નથી બોલાતા, એની ગણતરી રાખશું ને તો આપણને હિસાબ કરવામાં થોડુંક એમ લાગશે કે ઓહો આટલા બધા ભગવાનને ભૂલીને શબ્દો બોલાય છે. ક્યારેક કોલ હિસ્ટ્રી ખોલીને જોવું કે કેટલા કોલ થયેલા છે. બધાય કોલ કામના બી નહીં હોય. તમે ખુદ તમારા આત્માને પૂછજો કે 8-8 કલાક સુધી, 12-12 કલાક સુધી કોલ ઉપર વાતો થયેલી હોય તો બધા કોલ એટલા કામના હોતા નથી. અમથા ગપ્પા મરાતા કોલ પણ હોય છે. તો એટલો સમય આપણી જીભ છે તે કુસંગ કરે છે. લગભગ તમે કથા સાંભળી ગયા, પણ તમે એના ઉપરથી શું વિચાર્યું હશે મને ખબર નહીં. બોટાદના ભગા દોશી અને શિવલાલ બાપ દીકરો ગઢપુરથી મહારાજના દર્શને નીકળ્યા, બોટાદથી ગઢપુર જતા હતા દર્શન કરવા, અને રસ્તામાં ધારણ નાખતા જાય કે આના વીઘાએ તો આટલો મણ બાજરો થશે ને આટલા મણ તલ થશે, આટલા મણ જીરું પાકશે. અને એના દીકરા શિવલાલ
એ મહારાજનું ભજન કરતા જાય. બરાબર ગઢપુર પહોંચ્યા અને ગાડામાંથી ઉતર્યા ને ત્યારે એના પૂજ્ય પિતાશ્રીને કીધું કે બાપુજી આપણે એક ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? તો કહે છે કે પિતાશ્રી આપણે ઘરે વેઇટરોને કીધું નથી, કામવાળાઓને, કે તમે જરા ગોડાઉન ખાલી કરી રાખજો ને. એટલે ભગાદોશી પૂછે છે કે બેટા શેના ગોડાઉન ખાલી કરવાની વાત કરસ? અરે બાપુજી તમે હમણાં ગાડામાં બેઠા બેઠા વાતો નતા કરતા કે આટલા વીઘા બાજરો થશે ને આટલા વીઘા ઘઉં થશે, આટલા વીઘા તલ થશે, તો આ બધો માલ જ્યારે પાકી અને ઘરે આવશે તો રાખશું ક્યાં? એટલે એના પિતાશ્રી કહે છે કે અરે ગાંડા, આ ખાલી વાતો કરવાની હોય, હું બોલતો તેમાંથી કાંઈ આપણા ઘરે આવવાનું નથી. એ ક્યાં આપણું હતું કે આપણા ઘરે આવે? અને ત્યારે એ વખતે શિવલાલભાઈ એવું કહે છે કે પિતાશ્રી માફ કરજો, પણ હું તમને આજે એમ કહીશ કે આપણે બોટાદથી નીકળ્યા ને ગઢડે પહોંચ્યા ત્યાં સુધી મેં 100 માળા કરી અને તમે જે વાતો કરી એમાં તમારી સાથે માલ ભેગો આવનારો કેટલો? મેં જે 100 માળા કરી એ મારી સાથે આવશે, પણ તમે જે ધારણ નાખી આનું આટલું ખેતીમાં પાકશે ને આનું આટલું થશે ને આનું આટલું થશે, એમાંથી તમારી સાથે કેટલો માલ આવશે? એટલે પેલા કહે છે કે બેટા એ કાંઈ ભેગું આવે નહીં. તો પ્રશ્ન એ થાય કે જેમાંથી કાંઈ લાભ નથી થવાનો આપણને, તો એમાં ખોટો બકવાસ કરી અને સમય વેસ્ટ કરવાનો ફાયદો શું? મોટે ભાગે 24 કલાકની અંતર્ગત ઘણો ખરો આપણો ટાઈમ જીભ ભગવાન સંબંધી શબ્દોને છોડીને જ બોલતી હોય છે, કે જે બોલવા પાછળ કોઈ પ્રકારનો ફાયદો નથી હોતો. અને છતાં પણ આપણી જીભ બોલતી હોય છે, તો ત્યારે ત્યાં નક્કી કરવું કે આ જીભનો કુસંગ છે. તમારા સંતાનો ખોટે સંગે ચડી જાય તમને ખબર પડે કે કુસંગીનો સંગ થઈ ગયો છે, પણ પોતાની જીભ જ્યારે કુસંગી થાય છે ત્યારે કોઈને ખબર હોતી નથી કે મારી જીભ કેટલો કુસંગ કરે છે, મારી આંખ કેટલો કુસંગ કરે છે, મારા કાન કેટલો કુસંગ કરે છે. તો વાણી સત્સંગી થઈ ક્યારે કહેવાય કે ભગવાનને છોડીને કોઈ શબ્દ બોલે નહીં, ત્યારે એને વાણી સત્સંગી થઈ કહેવાય. નહીં તો આપણે પહેલાં જે ધારણ નાખતા હતા આટલા વીઘા બાજરો થશે ને આટલું આમ થશે, એના જેવા મૂર્ખમાં ગણાઈ જશું કે આપણને જે ઘરે માલ આવવાનો નથી એના માટેની ગણતરીઓ કરીએ છીએ. ખેલાવડ ગામના એક કરશન ભગત થઈ ગયા અને એ હરિભગત એવા કે આમ કોઈ પણ વ્યક્તિની સાથે વાત કરતા હોય ને, સામાન્ય વાત, તો એ વાત કરે ને સામેની વ્યક્તિ બીજું કંઈક બોલે ને ત્યાં તો વચ્ચે 2 થી 3 વાર સ્વામિનારાયણ 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 આવું બોલે. મનથી નહીં, શબ્દથી બોલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જ જાય. ત્યારે એને કોઈએ પૂછેલું કે આ તો તમારી બહુ સારી ટેવ કહેવાય કે વાત કરતાં કરતાં વાતે વાતે તમે ભગવાનનું સ્મરણ કરો છો, ભગવાનનું નામ લ્યો છો, એટલે આ તો બહુ સારું કહેવાય. ત્યારે પેલા કરશન બાપા એવું કહે છે કે સ્વામિનારાયણ શબ્દ સિવાય બીજું બોલવું ગમતું નથી, એટલે જાઉં ક્યાં? આ તો પરાણે વ્યવહારની વાત કરવી પડે છે. સ્વામિનારાયણ શબ્દ સિવાય બીજું બોલવું ગમતું નથી ને એટલે બીજું બોલવું પડે છે. આને કહેવાય કે જીભ આની સત્સંગી થઈ. આને જોઈએ તો આપણું લેવલ ક્યાં પહોંચે? કેટલા આપણે સત્સંગી થયા કે ભગવાન સિવાય બીજું બોલવું ન ગમે. આપણે તો ભગવાનનું નામ લેતા લેતા બીજું બોલાઈ જતું હોય. માનસી કરવા બેસીએ તો માનસી પૂજા કરતાં કરતાં હજારો અંદરથી સંકલ્પો વિકલ્પો ઉઠતા હોય. એટલે કોઈએ સરસ કહ્યું છે કે ખુદા કરે હમારી મોહબ્બત મેં મુકામ એસા આયે, મેં નામ કિસકા લૂં ઓર લબ પે ખુદા અબ તુમ્હારા નામ આયે. એવો સમય જીવનમાં ભગવાન આપજો કે બીજા કોઈનું નામ લઉં ને તારું નામ મારી જીભે આવી જાય. પણ ખટકો હશે તો કદાચ આવશે, આપણે ખટકો જ નથી તો કેવી રીતે ભગવાનનું નામ જીભ પર આવશે? બોલાવવું હોય બીજા કોઈને ને બોલાઈ જાય ભગવાનનું નામ, ત્યારે સમજવું કે જીભ છે તે ખરેખરી સત્સંગી થઈ છે. આને કહેવાય વાણી સત્સંગી થઈ. આપણે તો બોલવું હોય સ્વામિનારાયણને બોલાઈ જાય બીજું કાંઈ, એમાં ક્યાં મેળ પડે? આપણે
એક બેનની ટેવ, વાતે વાતે ગાળો બોલ્યો, વાતે વાતે, સામાન્ય, સાવ સામાન્ય. હવે પારકા કામ કરે, ખેતીમાં જાય, મૂલ મજૂર કરે, પછી જે ટેવ હોય ને એ જાય નહીં. બાયુ પાસે ઊભા હોય ને વાત કરે ને તો એ વાતે વાતે ગાળ આવી જાય. એક વખત કીધું, તમે આ શબ્દ બોલી અને આને અપશબ્દ કહેવાય. તમે પાપ બાંધો છો, પાપ કર્મ કરો છો જીભથી, વાણીથી. આ ન બોલો તો ન ચાલે. અને મહારાજે શિક્ષાપત્રીમાં વાણી ઉપર સંયમ રાખવાની વાત કરી છે. એટલે પેલા બેન કહે છે કે ભાઈ તમને ન ખબર પડે કે અમારે તો જો પારકા મૂલે જવાનું, પારકાની સાથે મજૂરી કરવાની, બધાય સરખા ન હોય. અને હવે તો આદત એવી થઈ જાય કે બે ચાર ચોપડીએ નહીં ને મોટી મોટી, ત્યાં સુધી કોઈ સીધા ના હાલે. એટલે અમારે તો પારકા કામ કરવા એટલે આવું તો બોલવું જ પડે. અરે પણ તમે આમાં આજ્ઞા લોપો છો. તો કે આજ્ઞા ક્યાં લોપી અમે? મહારાજની આજ્ઞા પ્રમાણે જ અમે જે બોલીએ છીએ, તો પણ મહારાજની આજ્ઞા પ્રમાણે બોલીએ છીએ. હવે વિચાર કરો કે ગાળો બોલે ને છતાં એમ કે મહારાજની આજ્ઞા પ્રમાણે. મહારાજે શિક્ષાપત્રમાં એવું લખ્યું એમ કે ગાળો બોલવી, અપશબ્દો બોલવા. તો ત્યારે પેલા બેન એવું કહે છે કે ભાઈ અમે શિક્ષાપત્રી પ્રમાણે જ વર્તીએ છીએ. કઈ રીતે? તો કહે છે કે મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે મંદિરથી બારે જઈને પોતપોતાની રીતે વર્તવું. લ્યો, મંદિરથી બારે ગયા પછી પોતપોતાની રીતે વર્તવું, આવું ભાષ્ય તો સતાનંદ સ્વામીએ અર્થ નહીં કાઢ્યો હોય. જીવને જે સારું લાગે છે એમાં કેવું ભાષ્ય કરી લે છે. કોઈ શીખવાડતું નથી તોય એવો પોઈન્ટ ગોતી લે કે મંદિરથી બારે ગયા પછી પોતપોતાની રીતે વર્તવું એટલે ગાળો બોલવાની. તો વાણી સત્સંગી ત્યારે કહેવાય કે આપણી વાણી દ્વારા ક્યારેય અપશબ્દ ન બોલાય. અને જે ખોટું બોલે છે ને એની વાણી અભડાઈ જાય છે. ગાળો બોલે એની વાણી તો અભડાય, પણ ખોટું બોલે છે એની વાણી અભડાઈ જાય છે. અને એવા કોઈક જ વીર પુરુષો જોવા મળે લાખોમાં એક કે જેની જીભે ખોટું ના બોલતા હોય. મજાક થતી હોય ક્યારેક, હાસી મસ્કરી કે લગ્ન પ્રસંગે ગીતો ગવાતા હોય, ફટાણા દેતા હોય અને ત્યાં ખોટું બોલાય તો શાસ્ત્રોમાં છૂટી આવી છે. પણ વાતે વાતે ખોટું બોલવું તો એ વાણી અભડાઈ ગઈ કહેવાય ને. હવે તો ફોન થઈ ગયા ને ભાઈ, આપણી સામે ઊભા હોય, મંદિરની અંદર હોય, પણ ઘરેથી ફોન આવે એટલે કહી દે નીકળી જ ગઈ, અડધે પહોંચી. પલ પલમાં ખોટું બોલાતું હોય તો એ વાણી અભડાઈ જાય છે. એ વાણીનો સત્સંગ રહેતો નથી. ખોટું બોલવું પડે એવું નથી હોતું. તમે સાચું બતાવો કે હા હવે હું નીકળું જ છું. અરે નીકળી ગઈ, હવે તો અડધે પહોંચી, હમણાં જ પહોંચું રહી. અને કાં તો કોઈ વેપારીનો ફોન હોય અને પૈસા લેવાના હોય તો વેંડી પાછળ ઊભો હોય પણ ફોનમાં કહે કે હું અત્યારે બારે છું. વિચાર કરો તમે. અને આ નોર્મલી છે. તમે આને મહત્વની વાત ગણો ચાહે ન ગણો, પણ આ નોર્મલ વસ્તુ છે ને જીભને નુકસાન બહુ કરે છે. પલ પલમાં ખોટું થતું જશે તો ખોટાની જમા કેટલું થઈ જશે, એ બેલેન્સ, ખોટાનું બેલેન્સ કેટલું જમા થઈ જશે. એટલે શક્ય બને જો તમને કંઈ નુકસાન થાય એમ ન હોય ને તો સાચું બતાવવું, ખોટું ઓછું બોલવું. ખોટું બોલાય છે એટલે વાણી અભડાઈ જાય છે ને વાણી અભડાય પછી ગમે એટલું પવિત્ર વાતો થતી હોય એ મોઢેથી છતાંય એ અભડાયેલી વાણી કહેવાય. પવિત્ર ગંગાજળની અંદર દારૂનું એક બૂંદ પડે પછી તે ગંગાજળ ગ્રાહ્ય રહેતું નથી, પી શકાતું નથી, તે પવિત્ર રહેતું નથી. તેમ ખોટું બોલ્યા પછી વાણી અભડાઈ જાય છે. એટલે વાણીને સત્સંગી રાખવી. એક ભાઈને દુકાને નોકરી જ ગોતતા હતા કે મને ક્યાંય સારી નોકરી મળી જાય. સારી નોકરીની તપાસ કરતાં કરતાં એક શેઠ પાસે ગયા ને એ શેઠની એવી આદત કે મારી દુકાનમાં જેટલા પણ નોકર ચાકર હોય તો એ બધા નિર્વ્યસની હોવા જોઈએ. એટલે એને પૂછતા હતા કે ભાઈ તારે કંઈ દારૂ બારૂ પીવાનું વ્યસન? તો કે નહીં. તો કે તારે જુગાર રમવાની આદત ખરી? તો કે નહીં. ટીવી પિક્ચર જોવાની? તો કે નહીં. ઘણું બધું પૂછ્યું. તું સિગારેટ પીવે, પાન, ગુટકા, તમાકુ? તો કે મારે કોઈ આદત નહીં. હવે જેટલું પૂછ્યું એમાં પેલો ભાઈ ના પાડતો આવ્યો, આ આદત. તો કે નહીં. ત્યારે કહે છે કે શું વાત કરસ, તારે કોઈ આદત જ નથી? તો કે છે ને. કઈ આદત છે? તો કે ખોટું બોલવાની. આગળનું જેટલું પણ પૂછાણું બધા ઉપર પાણી ફરી ગયું.
ખોટું બોલાય એટલે વાત પતી ગઈ. પછી ગમે એટલી સારી વાતો થતી હોય પણ એ વાણી અભડાયેલી કહેવાય. ખોટું બોલે એટલે સમજી લેવું કે જે માણસ ખોટું બોલતો હશે એ એની જિંદગીમાં કેટલુંય ખોટું કરતો પણ હશે, અને સાચું બોલનારો પુરુષ સાચું કરતો હશે. જે જીભથી બોલાશે ને એ આચરણમાં આવશે. બોલે એક અને કરે બીજું એને કહેવાય દુર્જન, અને જે વિચારે એવું જ બોલે અને બોલે એવું જ વર્તે એને કહેવાય સજ્જન પુરુષ. સત્સંગી થવું હશે તો સજ્જનતા સ્વીકારવી પડશે. એક વખત દેવતાઓ અને ઋષિઓની વચ્ચે વિવાદ થયો, અને વિવાદ એ વાત ઉપર થયો કે વેદમાં હિંસા છે કે નથી, વેદમાં હિંસા છે કે નથી. અને ત્યારે દેવો કહે છે કે હિંસા છે અને ઋષિઓ કહે છે કે હિંસા નથી. ત્યારે ઉપરીચર વસુ જે મોટા રાજા થઈ ગયા અને અહિંસા પ્રવર્તન કરનારા, અહિંસાનું પાલન કરનારા, અહિંસામય યજ્ઞો કરીને એટલું મોટું એણે સ્થાન મેળવેલું કે એ સદેહે સ્વર્ગમાં જઈ શકતા. અને ઉપરીચર વસુ રાજા જ્યારે સ્વર્ગમાં જાય ત્યારે ઇન્દ્ર રાજા પોતે ઊભા થઈ અને એને પોતાના આસન ઉપર બેસાડે. આટલી એની માન, ત્યાં કને એનું માન હતું, આટલી એની મર્યાદા. અને એ ઉપરીચર વસુ અચાનક આ દેવો અને ઋષિઓનો સંવાદ થતો તો ત્યાં કને આવ્યા. ત્યાં આવ્યા એટલે ઉપરીચર વસુને પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાઈ અહીં કને એક વિવાદ થયો છે નાનકડો કે વેદમાં હિંસા છે કે નથી. હવે ઉપરીચર વસુ દેવોની સાથે મિત્રતા રાખવાવાળા હતા, કારણ કે સદેહ સ્વર્ગે જતા. એટલે એણે એક પ્રશ્ન કર્યો કે હિંસા છે એવો મત કોનો છે અને હિંસા નથી એવો મત કોનો છે. હવે હું તમને પ્રશ્ન એ પૂછું કે તમને કોઈ કેમ પ્રશ્ન પૂછે કે વેદમાં હિંસા છે કે નથી, તો તમારા મનમાં જે હોય ને એ તરત તમારે આન્સર આપી દેવો જોઈએ કે તમે સામે પ્રશ્ન કરો કે કોનો મત છે, કોનો કયો મત છે એમ પૂછાણું એટલે સમજી લેવાનું કે એને એક મતમાં ભળવું છે, એક મતને એને આગળ લાવવો છે. નહીંતર તો વાસ્તવિકતા બતાવી દેવાની જરૂર હતી. પણ એણે પૂછ્યું કે હિંસા છે એ મત કોનો છે ને અહિંસાવાળો મત કોનો છે, ત્યારે દેવો કહે છે કે અમારો મત છે કે વેદમાં હિંસા છે અને હિંસા વેદમાં નથી એવો મત છે ઋષિ મુનિઓનો. અને ત્યારે ઉપરીચર વસુ એવું બોલ્યા, હજી નીચે ધરતી ઉપર નહોતા ઉતર્યા, વિમાન ઉપર ફરતા હતા ને વિમાન નીચે લાવ્યા હતા, ધરતી ઉપર વિમાન એનું ઉતર્યું નહોતું. અને આનું સમાધાન કરતા એટલું જ ઉપરીચર વસુ બોલ્યા કે વેદમાં હિંસા છે. દેવતાઓનો પક્ષ લઈ એણે વિચાર્યું કે જો ઋષિઓને સાચે સાચું કહી દઈશ કે વેદમાં હિંસા નથી તો દેવોના તરફથી મળતું માન સન્માન એ મટી જશે, સ્વર્ગમાં જે મારી મહાનતા છે એ બધું ખોવાઈ જશે, ઇન્દ્રથી મને કેટલી રાજગાદી મળે છે એ બધું મટી જશે. એટલે મારે દેવોને રાજી રાખવા માટે ખોટું બોલવું પડશે. ને ઉપરીચર વસુ એવું બોલ્યા કે વેદમાં હિંસા છે. જ્યાં આટલું શબ્દ બોલ્યા ને એનું સત્ય તમામ નાશ થઈ ગયું ને ઇતિહાસ એવો લખાણો કે વિમાન સહિત ઉપરીચર વસુ આકાશમાંથી નીચે પટકાયો ને વિમાન એનું ટુકડે ટુકડા થઈ ગયું. એક આટલું અસત્ય બોલ્યા અને એના સત્ય તમામ જેટલું સત્ય હતું ને એનો નાશ થઈ ગયો. હવે આ વાણી આપણી કેટલું આપણે અસત્ય એનાથી બોલતા હશું એ હવે આપણને ખુદને પ્રશ્ન કરીએ કે ક્યારે અને કેટલું કેવી રીતે આપણે ખોટું બોલીએ છીએ. ત્યાર પછી આવે છે કે આપણા કાન કેટલા સત્સંગી થયા. કાન સત્સંગી એને કહેવાય કે તમે કાન દ્વારા ભગવાન સંબંધી જ શબ્દોને સાંભળો. તો આપણે જોઈએ કે ભગવાન સિવાયના શબ્દો કેટલા સંભળાય છે કાનથી. આપણા હાથ કેટલા સત્સંગી થાય છે, આપણા પગ કેટલા સત્સંગી છે, હાથથી કેટલું સાચું કરીએ છીએ. અને હાથથી તો બહુ બધું કામ થતું હોય, ઘણું બધું વિચારવું પડે કે હાથ આપણું ખોટું તો નથી કરતા ને.
હવે કોઈની તાલીઓ પડતી હોય અને ખોટામાં ભળીને તાલી પડી હશે તો એ હાથે એટલો કુસંગ કર્યો કહેવાશે. જોઈ વિચારી અને પગ ભરવો જોઈએ. કોઈ દૂધનો ધંધો કરતું હોય ને એમાં કેટલું પાણી ભેળસેળ કરે છે એના ઉપર અંદાજ થશે કે હાથ કેટલા સત્સંગી છે, પગ કેટલા સત્સંગી છે. પગ દોડી દોડીને રેસ્ટોરન્ટમાં જવા તૈયાર છે, દોડી દોડીને સિનેમામાં જવા તૈયાર છે કે મંદિર તરફ જવા તૈયાર છે. આના ઉપર અનુમાન લાગશે કે આપણી ઇન્દ્રિયો કેટલી સત્સંગી છે. હવે આ બધા જો સત્સંગી હોય, આંખથી ક્યારે ખોટું જોવે નહીં, આ કાનથી ક્યારે ખોટું સાંભળે નહીં, જીભથી ક્યારે ખોટું બોલે નહીં, હાથથી ખોટું કરે નહીં, આ તમામ ઇન્દ્રિયો એની ભગવાન સંબંધી જ વિષયો ભોગવતી હશે તો આપણે 50% સત્સંગી થયા કહેવાય. હવે 50% સત્સંગી ત્યારે થયા કહેવાય ઇન્દ્રિયો તમામ ભગવાન સંબંધી વિષય ભોગવતી હોય. હવે આવે છે 75% સત્સંગી કોને કહેવાય? તો 25%માં દેહ સત્સંગી થાય, 50%માં ઇન્દ્રિયો સત્સંગી થાય અને 75%માં અંતઃકરણ સત્સંગી થાય. પહેલી વાત આવશે મન. મન સત્સંગી ક્યારે કહેવાય? તો મન જ્યારે સત્સંગી થાય ત્યારે 75% સત્સંગી થયા કહેવાય. મન આપણું વિશુદ્ધ થાય, મનમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, રાગ, દ્વેષ, ઈર્ષા, છળ, કપટ બધું જ જ્યારે નીકળી જાય અને નિર્મોહી થઈ જાય ત્યારે વિશુદ્ધ મન થયું કહેવાય. ને વિશુદ્ધ મન થાય ત્યારે 75% સત્સંગી કહેવાય. પેથાપુરના વર્ષોખેર હરિભગત હતા, એનું નામ વર્ષોખેર, અને મહારાજની સાથે રહેતા. મહારાજનો એટલો તો એના ઉપર રાજીપો, અને એવા તો એ ભક્ત સ્થિતિવાળા હતા, પણ મનનો દોષ જોજો. અંતકાળે એનો અંતકાળ આવ્યો ને, એને કોઈ સંતાનમાં એને દીકરા નહોતા, એટલે વર્ષોખેર હરિભગત પોતાની દીકરીને ત્યાં રહેતા અને દીકરી એની ખૂબ ખંતથી ને ભાવથી સેવા કરતી. હવે એ સેવા કરતી એની દીકરી, એટલે અંતકાળ આવ્યો અને રાજી ખુશીથી બધાને જય સ્વામિનારાયણ કહી અને વર્ષોખેર બોલ્યા, લ્યો મને મહારાજ તેડવા આવ્યા, હું ધામમાં જાઉં છું. હવે આમ કહી તો દીધું, પણ એના મનમાં શરીરમાંથી જીવ નીકળતા નીકળતા એને એટલો એવો સંકલ્પ થઈ ગયો કે અરે રે ભગવાન, મને તો દીકરો ન દીધો એનો મને ખેદ નથી, પણ મારી આટલી સારી સેવા કરનાર મારી દીકરીને ઘરે પણ દીકરો નહીં. અરે મહારાજ, એને એક દીકરો દીધો હોત ને તો મારા આત્માને શાંતિ થઈ હોત. આવો જ્યાં મનમાં દોષ થયો, દોષ પ્રગટ્યો અને ત્યાં દેહ છૂટ્યો. અને શાસ્ત્રમાં ઇતિહાસ લખાણો કે તે વર્ષોખેર ભગત દીકરીને ઘરે દીકરો થઈને જન્મ્યા, પણ એનું જે પૂર્વનું જ્ઞાન એમને એમ અકબંધ રહ્યું. એને ખબર છે કે આ મારી દીકરી છે, અને પછી ભાન થયું કે ઓહો હો, આટલી મોટી મેં ભૂલ કરી. ક્યાં જવાનું હતું મારે? મહારાજના ધામમાં જવાનું હતું, અને અહીંયા ક્યાં આવ્યો હું? પણ હવે દીકરીને ઘરે જન્મ લીધો છે એટલે દીકરી જ્યારે સ્તનપાન કરાવે ને તો એનું દૂધ નથી પીતા, કારણ કે એને ખબર છે કે મારી દીકરી છે. એટલે સમય પછી 1 વર્ષના વર્ષોખેર થયા દીકરીને ઘરે, અને ત્યાર પછી તે જ ગામના કોઈ હરિભગત એને લેવા માટે મહારાજ આવવાના હતા. એટલે આગલા દિવસે એને એમ કીધું કે આવતીકાલે હું વર્ષાખેરને લેવા આવીશ ધામમાં તેડી જવા માટે, ત્યારે તમને સાથે હું લેતો જઈશ. એટલે પેલા હરિભગત કહે છે કે મહારાજ, વર્ષાખેરને તો તમે ધામમાં લઈ ગયા ને એને 1 વર્ષ થઈ ગયું, તો હવે બીજી વખત કાંઈ તમે લેવા આવવાના છો? એટલે મહારાજ કે હા, બીજી વખત લેવા આવવાનો છું, ત્યારે તમને લેતો જઈશ. અને બીજા દિવસે મહારાજ વર્ષાખેરને ધામમાં લઈ ગયા, કારણ કે એણે જન્મ લીધા પછી એને ખરું જ્ઞાન થયું કે મારે આ કરવાનું નહોતું અને થઈ ગયું. એને અફસોસ થયો અને એનો દોષ માત્ર હતો ને એ ટળી ગયો, મનનો દોષ હતો, એ ટળી ગયો. ત્યારે મહારાજ એને ધામમાં લઈ ગયા. તો
કહેવાનું કે મનમાં જે દોષ છે ને એ જન્મ મરણનું કારણ બનશે. ત્યાં સુધી કદાચ મહારાજ લેવા આવશે ને તો મહારાજના ધામમાં જીવ ટકી નહીં શકે, અને જ્યાં સુધી મનના દોષો પજવતા હશે ત્યાં સુધી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સ્ત્રી જીવમાંથી ખોટી થઈ જાય પણ પૈસો તો ખોટો થવો બહુ મુશ્કેલ છે. મનમાંથી સ્ત્રીને ખોટી કરી નાખવી બની શકે, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું, પણ પૈસો જીવમાંથી કાઢવો એ તો બહુ મુશ્કેલ છે. માણસ પૈસાથી ધરાતો જ નથી. પૈસો અવશ્ય છે, જરૂરી છે, પૈસા વગર કંઈ નથી, પણ તેમ છતાંય પૈસાનો જે ગુલામ થઈ જવું, પૈસાને માટે ધર્મ વેચી નાખવો એ દોષ છે, એ મનનો દોષ છે. અને ત્યાં સુધી મન વિશુદ્ધ થવાનું નથી જ્યાં સુધી પૈસાના ગુલામ થઈ જવાય છે. કૂતરું હોય ને, કૂતરું એની પૂંછડી હલાવતું હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ જ્યારે પૂંછડી કૂતરાને હલાવવા માંડે ને ત્યારે ખોટું થાય. માણસ પૈસો કમાય ત્યાં સુધી વાંધો નથી, પણ પૈસો કમાવા જતાં પૈસો જ જ્યારે માણસને નચાવવા માંડી જાય છે ત્યારે એ ખોટું થાય છે ને એને એ દોષ છે, એ એને બંધન કરે છે. જૈન સંપ્રદાયમાં એક આનંદ ઘનજી સાધુ થયા. જૈન સંપ્રદાયના આનંદ ઘનજી સાધુ થયા અને એવા કૃષ્ણ ભક્ત હૃદય અને કવિ હૃદય, કેટલા બધા તો એમણે એવા કાવ્યો લખ્યા. અવસર બેર બેર નહીં આવત, બહુ સરસ કૃષ્ણ ભક્તિના ઘણા બધા કાવ્યો લખ્યા. પણ એક વખત ચોમાસું કરવા માટે રાજસ્થાન શહેરમાં જવાનું થયું અને ત્યાં એના ઉપાશ્રયમાં રહેવા લાગ્યા. હવે બરાબર એમનો 4 થી 5નો કંઈ ટાઈમ હશે પ્રવચન આપવાનો, એમના ભાષામાં જે પણ કહેવાતું હોય એના સત્સંગનો, અને ત્યારે બધાએ સાંભળવા માટે આવે. પણ એક શેઠ આવ્યા, બહુ મોટા શેઠ, નામચીન વ્યક્તિ, અને એ આવ્યા. આવીને તો બેસી ગયા, ત્યારે કંઈ ના બોલ્યા. પણ સભા જ્યારે પૂરી થઈ ને, સભા પૂરી થયા પછી પેલા શેઠ કહે છે કે મહાત્માજી, તમે જે આશ્રમમાં રહ્યો છો ને ઉપાશ્રયમાં, એ મેં એકલાએ મારે પૈસે મારે ખર્ચે બનાવી દીધો છે. એટલે આ ઉપાશ્રય મારે ખર્ચે બન્યો છે. તમે આ જે કપડાં 2 પહેરો છો ને એ મેં વોરાવ્યા છે, અને આજે તમે જે ભોજન જમ્યા છો એ પણ મારા ઘરેથી વોરાવવામાં આવ્યું છે. એટલે યાદ રાખજો, બીજી વખત ભૂલ નહીં કરતા, મારા આવ્યા પેલા કથા ચાલુ કરતા નહીં. એટલે પેલા આનંદ ગંધજી મહારાજ કહે છે કે શેઠ તમે થોડા વહેલા આવો ને. આખો સમુદાય આવી જાય, બધા હાજર થઈ જાય અને એમને એમ ચૂપચાપ બેસી રહેવું એ સારું ન લાગે, એટલે તમે થોડા વહેલા આવી જાઓ, ટાઈમથી 2 મિનિટ વહેલા આવી જાઓ. તો કે એ નહીં બને, ટાઈમ સેટિંગ નહીં થાય, પણ હું આવું ત્યાં સુધી તમારે મારી રાહ જોવાની રહેશે, કારણ કે આ મારા ઉપાશ્રયમાં તમે રહ્યો છો. કંઈ વાંધો નહીં. આનંદ ઘનજી મહારાજ તો એની મસ્તીમાં જીવનારા અલગારી પુરુષ હતા. બીજો દિવસ થયો, એનો અનુયાયી વર્ગ બધા આવી ગયા, કથા પ્રવચન ચાલુ થઈ ગયા, કથા શરૂ કરી દીધી. ને શેઠ બીજા દિવસે પણ મોડા આવ્યા. શેઠ જેવા મોડા આવ્યા અને ખબર પડી, જોયું કે કથા ચાલુ કરી દીધી, મારી રાહ જોઈ નહીં, અને એટલા ગુસ્સામાં શેઠ આવી ગયા, ક્રોધાવેશમાં આવી અને પેલા સંતને કહેવા લાગ્યા કે મહાત્માજી બંધ કરો, આ તમારા અહીંથી ઉચાળા ઉપાડો. તમને કાલે ચોખ્ખા શબ્દમાં કહી ગયો હતો કે તમારા 2 કપડાં પહેરેલા છે એ મારા ઘરેથી ઓરાવવામાં આવ્યા છે, તમારું ભોજન મારા ઘરેથી આવે છે, અને જે ઉપાશ્રયમાં તમે રહ્યો છો એ ઉપાશ્રય પણ મેં બંધાવ્યો છે, અને છતાંય મારી રાહ ના જોઈ તમે. એટલે પેલા અલગારી પુરુષ આનંદ ઘનજી મહારાજ એ શેઠને કહે છે કે શેઠ, ભોજન તો મારા પેટમાં ગળી ગયું અને પચી ગયું, એટલે હું લાચાર છું કે શેઠ હું તમને ભોજન કાઢીને પાછું નહીં આપી શકું. પણ આ વાત રહી કપડાની, તો જેટલો સમુદાય એની સામે બેઠો તો બધાની વચ્ચે કપડાં ઉતારી અને વીંટો વારીને એની ઉપર ઘા કર્યો, આલે તારા કપડાં લઈને હાલતો થા. આ ઉપાશ્રય 3જા નંબરની વાત છે કે આ ઉપાશ્રય તારું બંધાવેલું છે. આ
આજ પછી આ અલગારી પુરુષ ઉપાશ્રયમાં પગ નહીં મૂકે, બારે ચોકમાં જઈને સભા કરી અને જેટલા અનુયાયી વર્ગ બેઠેલા હતા એને કીધું સાંભળવો હોય સત્સંગ તો અહીંયા ચોકમાં બેસો. આ જીવન એ માણસે ચોકમાં દિગંબર રહી અને એનું કાર્ય એણે કર્યું. આવા નિષ્ઠાવાન પુરુષો હોય ત્યારે એ ધર્મનું પ્રવર્તન કરી શકે જેને પૈસાવાળાની મોહબત ન હોય. અને આજકાલ તો લગભગ મંદિરોમાં મોટા સમૈયા કરતા હોય, સત્સંગી કહેવાતા હોય, મેન મોટા સત્સંગી કહેવાતા હોય, પણ સાધુ સંતોને ધમકાવી દે કે સ્વામી જોજો આપણે યજમાન છીએ, આમ જ થવું જોઈએ. ત્યારે આપણને કહેવાનું મન થાય કે આનાથી તમે ન કરો ને તોય ભગવાન તમારી ઉપર રાજી થશે. જ્યારે કંઈક તમે કરી રહ્યા છો અને જે કરો છો એનાથી 100 ગણું તો તમે એનું માન લઈને ફરો છો. તમે જે કરો છો એના અભિમાનમાં કેટલાયના દિલ તોડી નાખો છો, કેટલાય સંત પુરુષોની માન મર્યાદાઓ તોડી નાખો છો, તો તમારું કરેલું તો બધું સદકાર્ય છે એ નિષ્ફળ થઈ જાય છે. એટલે તે સાધુ આખી જિંદગી દિગંબર રહી અને એના સત્સંગનું કાર્ય કર્યું. હવે આવા સાધુ પુરુષો હોય તો ધર્મનું પોષણ થાય. અને ત્યારે એણે મનમાંથી પૈસો કાઢ્યો કહેવાય કે એને પૈસાની કોઈ લાલચ નથી, પૈસાદારની કોઈ લાલચ નથી. આ બધું મન સત્સંગી કરવા માટે વાતો છે કે મનને સત્સંગી કરવા માટે કોઈની પણ લાલસામાં ન આવવું, માન અપમાનથી પર થઈ જવું, પૂજાવાનું હોય, ક્યાંક પદ પ્રતિષ્ઠા મળતા હોય તો એની મનમાં લાલસા લાગે, આ બધી વસ્તુનો ત્યાગ થાય ત્યારે મન છે એ સત્સંગી થયું કહેવાય. હવે બુદ્ધિ સત્સંગી થઈ ક્યારે કહેવાય કે બુદ્ધિમાં જ્યારે નિશ્ચય થાય કે મારા ઈષ્ટદેવ સર્વોપરી ભગવાન તો સાચા, એટલું પર્યાપ્ત નથી, પણ 14 લોક પર્યંત આ દુનિયાની અંદર મારા ભગવાનના શરણે ગયા જેવું સુખ કોઈ જગ્યાએ સુખ નથી, આવું જ્યારે સમજાય ત્યારે બુદ્ધિ સત્સંગી થઈ કહેવાય. ત્યાર પછી આવે ચિત્ત. ચિત્ત સત્સંગી ત્યારે થયું કહેવાય કે ચિત્તમાં ભગવાનના જ આકારો રમતા હોય, એના સિવાય તમામ આકારોને મિથ્યા કરી નાખે ત્યારે એનું ચિત્ત સત્સંગી થયું કહેવાય. અને છેલ્લું આવે છે અહંકાર. અહંકાર છે એ જ્યારે ઓગળી જાય, દાસ ભાવે જ્યારે ભગવાનનું ભજન થતું હોય, રાગ દ્વેષ ટળી જાય ત્યારે એનો અહંકાર છે એ સત્સંગી થયો કહેવાય. હવે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4 થયા અંતઃકરણ. એ 4 અંતઃકરણ જ્યારે સત્સંગી થાય ત્યારે આપણે 75% સત્સંગી થયા કહેવાઈએ. કેટલા ટકા? 75%. ટાઈમ 4 મિનિટ ઉપર ગયો છે, 25% હજી બાકી છે. 75% સત્સંગી ક્યારે થયા કહેવાઈએ, આના ઉપર આપણે થોડું ધ્યાન દેવાનું કે આમાંથી આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ, કયા લેવલે આપણે પહોંચ્યા છીએ.